યાર એટલે આમ નાળાના પાણીમાં એમ હતું કે આ તો ચોખ્ખું પાણી હોય ને માદું હોય ને પીવાય છે, મને કઈ વાંધો ના આવે. પણ જયારે અહીંયા છેલ્લા 3 દિવસથી અહીંયા આ જે નારિયેળની વાડીઓ જોઉં છું, જે અહીંયા નીચેથી ઉપર દવા પહોંચાડે છે, નારિયેળ નીચે દવા આપે ને ઉપર પહોંચે, એવું થાય છે ને? સાચી વાત છે ને? નીચેથી દવા આવે ને ઉપર પહોંચે. હવે એ દવા ઝાડમાં નીચે આવે ઠેઠ ઉપર પહોંચતી હોય તો એ નારિયેળના પાણીમાં પહોંચતી જશે કે ન પહોંચે? પહોંચે જ ને. તો મારી આપની એટલી જ વાત છે કે આ ઝેરને આપણે સાથે મળીને અટકાવી શકીએ. આ ઝેરને અટકાવી શકીએ ને અટકાવવું પડશે. નહીં અટકાવીએ ને તો આપણે આવનારી પેઢી માટે બહુ ભારી પડશે. તો આપને મોહનભાઈ ખાસ કહું છું, મેં એક બોક્સ અહીંયા પેક કરાવી દીધું છે. તમારી ટીમ સાથે તમે આ એક સારો અખતરો, જે અત્યારે વ્હાઇટ ફ્લાયમાં ખાસ કરીને વ્હાઇટ ફ્લાય ઉપર લોકો વધારે દવા ઝેર છાંટે છે, આપણે આ ઝેરને નાબૂદ કરી શકીએ છીએ ગાયના ઝરણમાંથી. એટલે ગાયની શરણે જવું પડશે. એટલે આપણે બધા સાથે મળીને એક સહિયારો પ્રયાસ કરીએ અને નામ લખીને કરીએ. હું આપણા સંપર્કમાં રહીશું ને નામ લખીને કરીએ કે એને કેવી રીતે આ ઝેરને નાબૂદ કરી શકશું. તો આપણે ખૂબ સારા પૈસા પણ મળશે, આપણને આપણો ઉત્પાદન પણ સારું મળશે અને ઝેર નહીં. આપણે મતલબ નારિયેળનું પાણી બીમાર માણસને પાવતા આનંદ થશે. બહુ વધારે લાંબી વાત નથી કરવી, આટલે જ કેવું છે. તો આપણે સાથે મળીને જેની ઘરે હશે ગાય એને દૂધ માખણ તો મળશે જ, પણ અઢળક આવક થાય. જય ગૌ માતા, જય ગોપાલ. घर घर के गोपालन से उन्नत होगा हमारा देश. देवाराम पुरोहित का आप सबको यही शुभ संदेश. जय गौ माता, जय गोपाल. गाय ने मानव जीवन को नवरूप प्रदान किया है बापू, इसीलिए हमारे ऋषियों ने इसे माँ का नाम दिया है. तो आइए हम सब मिलकर के इस गौ माता के कार्य में बढ़े और रमेश भाई की इस जैर मुक्त भारत यात्रा के साथ चल करके आगे बढ़े. बोले गौ माता की